મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને નડ્યો અકસ્માતમાં 13 મુસાફરોને થઈ ઈજા। શહેરાની વાજીપુર ચોકડી પર બન્યો બનાવ। પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતા આગળ ચાલી રહેલ આઈસર ટ્રક સાથે અથડાતા થયો અકસ્માત। ખાનગી લક્ઝરી બસમાં 56 પ્રવાસીઓ હતા સવાર, તે પૈકી 13 મુસાફરોને પહોંચી ઈજાઓ। ઈજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહીં। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ। गिरधरभाई सी पंड्या રહેવાસી મોડાસા તારીખ 23/10/2025 ના રોજ ધાર્મિક પ્રવાસ નિમિત્તે પન્ના એમપી મધ્યપ્રદેશ અમે બધા પ્રવાસે જઈ રહ્યા હતા। જે પ્રવાસ પૂર્ણિમાના રોજ પૂર્ણ થતો અમે પરત અમારા વતનમાં ફરી રહ્યા હતા। એ દરમિયાન શહેરા નજીક અમે બધા બસમાં બેઠા અને એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો પણ બ્રેક ફેલ થઈ ગઈ તો એ સામે એક આઈસર હતું એના સાથે ગાડી ટકરાઈ છે। તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે। એટલે ભગવાનનો પાર માનીએ કે કોઈ મોટી દુર્ઘટના બની નથી અને તાત્કાલિક 108 ઇમરજન્સી સારવાર આવી અને એ ટીમે ખૂબ સરસ ઉમદા કામગીરી કરી અને પ્રાથમિક સારવાર રેફરલ હોસ્પિટલ શહેરાથી અમને પૂરી પાડેલ છે। એ બદલ અમે યાત્રિકો વતીથી બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 56 પેસેન્જર હતા ના શહેરા ને વાજીપુર ચોકડી પાસે ઉત્તર ભારત પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે બમ્પ પર બ્રેક મારતા બ્રેક ના આવી એના કારણે પાછળથી ટક્કર આવી। બનાવ બ્રેક ફેલ થઈ ગઈ, બીજો કોઈ